હર્ષવર્ધનજી એને લોકો પવિત્ર પણ માનતા હોય છે, કારણ કે આ એક જ દિવસ છે જ્યારે ભગવાન તેમને દર્શન આપવા નીકળે છે. પરંતુ લોકોના મનમાં એક સવાલ હોય છે કે ભગવાનનું જે રૂપ છે આ અર્ધ કેમ છે, અર્ધ રૂપ કેમ જોવા મળે છે, એની પાછળની શું કહાની છે? આપ જોશો તો ભગવાન જગન્નાથજીનું જે મંદિર જે છે એ પુરીમાં આવેલું છે અને પુરીના મંદિરની એક ખૂબ જ સુંદર વાર્તા છે. એવું કહેવામાં આવે છે કે જે વખતે એ સામ્રાજ્યમાં રાજા ઇન્દ્રદ્યુમ્ન નામના રાજા હતા ત્યારે ભગવાન શ્રી કૃષ્ણના મૃત્યુ બાદ તેમની જે અસ્થિઓ જે છે તે અસ્થિઓને સમુદ્રમાં વહાવી હતી અને તે રાજા ઇન્દ્રદ્યુમ્ને સપનામાં આવીને પ્રભુએ કહ્યું જે કાસ્ટ છે એટલે કે એક લાકડાનો મોટો ટુકડો છે એ સમુદ્રમાં તરતો આવશે અને પુરીના જે છે એ પુરીના ખલાસી ભાઈઓએ એ લાકડાનો ટુકડો જે છે એ લઈ આવ્યા હતા અને ત્યારબાદ એ પ્રભુને આકાશવાણીથી જણાવવામાં આવ્યું હતું કે આપ મારું મંદિર જે છે તે બનાવો. તો ત્યાર પછી તરત જ એ ભગવાન જગન્નાથજીનું જે મંદિર જે છે તે મંદિરની પ્રતિષ્ઠા માટેના મૂર્તિઓની રચના માટે સ્વયં વિશ્વકર્મા ભગવાનની ઉત્પત્તિ થઈ હતી અને વિશ્વકર્મા ભગવાન જે છે તે એક ઘરડા વ્યક્તિનું રૂપ લઈને એ પ્રભુના ત્યાં આવ્યા હતા અને એ ઘરડા વ્યક્તિના રૂપમાં તેમણે મૂર્તિની રચનાની શરૂઆત કરી. પણ તેમણે રાજા ઇન્દ્રદ્યુમ્ન ભગવાનને એક એવી વાત કરી હતી કે હું જ્યાં સુધી મૂર્તિ ન બનાવી લઉં ત્યાં સુધી કોઈ પણ વ્યક્તિએ આ દ્વાર ખોલી આ મૂર્તિઓના દર્શન નહીં કરવા. નહીં તો જે વખતે કોઈ પણ વ્યક્તિ એ અધવચ્ચેના કોઈ પણ મારા કર્મમાં આવશે તો આ મૂર્તિ હું બનાવીશ નહીં. કેટલાય દિવસો વીતી ગયા, કેટલા મહિના વીતી ગયા. એ ભગવાન વિશ્વકર્મા એ બંધ બારણે ભગવાન જગન્નાથજીની મૂર્તિઓની રચના કરતા હતા. આ દરમિયાનમાં રાજા ઇન્દ્રદ્યુમ્નના પત્ની એટલે કે રાણીએ એવું થયું કે મારે એક વાર તો જોવું જ છે કે આ અંદર બંધ બારણે કરી શું રહ્યા છે. તેમની જે ધીરજ છે તે ખૂટી ગઈ હતી અને ત્યારબાદ આ ધીરજ ખૂટી હોવાના લીધે તેમણે દ્વાર જે છે એ ખોલી દીધા અને આ દ્વાર ખોલતાની સાથે જ ભગવાનનું જે સ્વરૂપ છે તે હજુ તો અડધું હતું. તેમને આટલું જ બનાવવામાં આવ્યું હતું અને આ સાથે જ એ વિશ્વકર્મા ભગવાન જે છે તે લુપ્ત થઈ ગયા હતા અને ત્યાં જ આકાશવાણી થઈ હતી કે મારા આ જ અર્ધ સ્વરૂપનું તું મંદિરમાં પ્રતિષ્ઠા કરાવ અને હું આ જ સ્વરૂપે એ જગતને હું આ વરદાન આપીશ. અને આથી જ તેમનું નામ જગન્નાથ પાડવામાં આવ્યું અને બલભદ્રજી, સુભદ્રાજી અને પ્રભુ જગન્નાથનું જે સ્વરૂપ છે તે આવું જ અર્ધ સ્વરૂપ લાકડાની મૂર્તિઓના સ્વરૂપમાં તેમને ત્યાં પ્રસ્થાપના કરવામાં આવી હતી. જે રીતે અત્યારે ભક્તો ભાવ વિભોર થઈ રહ્યા છે, તેમને એવી જાણકારી છે કે તેઓ નજીક નિકટ નથી જઈ શકતા, દૂરથી જ દર્શન કરી રહ્યા છે. પરંતુ જ્યારે ભગવાન તમારા ઘર આંગણે આવતા હોય તો એ ભક્તની લાગણી અને ગોપીઓ જે લાગણી અનુભવતી હતી, કદાચ એ જ સામ્યતા અહીં દર્શાવવામાં આવી રહી છે અને એ જ લાગણીઓ તમને જોવા મળતી હશે. બિલકુલ. આપ જોશો તો આપને જ્યારે પણ ભગવાનના દર્શન કરવાના હોય છે ત્યારે આપ ભગવાનના મંદિરે અવશ્યથી દોડીને જતા હોય છે. પણ આજે તો બિલકુલ ઊંધું જ થઈ રહ્યું છે. પ્રભુ આપના આંગણે આવી રહ્યા છે અને આવું જ ગોપીઓને પણ ગોકુળમાં અવશ્યથી થતું હતું કે જ્યારે પ્રભુ તેમના ઘરે આવતા હતા, તેમની લીલાઓ રચતા હતા અને એ ગોપીઓને હેરાન પરેશાન પણ કરતા હતા, પણ છતાં પણ તે અવશ્યથી કાન્હા કાન્હા કરતા હતા. તે જ રીતે તેમના મનની જે લાગણીઓ છે એવી જ લાગણીઓ આજે અમદાવાદના સમગ્ર વિસ્તારોમાં કે જ્યાં પ્રભુ તમારા ઘર આંગણે આવી રહ્યા છે તે સમગ્ર ભક્તજનોના મનમાં પણ એવી જ લાગણીઓ ઉભરતી હશે.
ભગવાનની એક ઝલક જોવા માટે ખૂબ જ પ્રયત્નશીલ રહેતી હતી. એવી એવી યુક્તિઓ અપનાવતી હતી કે ભગવાન તેમના ઘર આવે અને માખણની ચોરી કરે. તેમની બાળ લીલાઓથી એટલી અભિભૂત અને આત્મવિભોર થઈ જતી હતી. કદાચ એ જ લાગણીઓ આજે ભક્તો અનુભવી રહ્યા હશે અને એટલે જ આવી ચિક્કાર ભીડની વચ્ચે પણ તેઓ ઊભા છે. બિલકુલ, આપ જોશો તો દૂર દૂરથી એ પ્રભુના દર્શન માટે લોકો આવ્યા છે. અને હમણાં જ વાત થઈ એ પ્રમાણે આજે તો રવિવાર છે, રજાનો દિવસ છે, એટલે સામાન્ય રથયાત્રાના દિવસો કરતાં આજે વધુ ભીડ આવવાની છે. અને લોકો જે છે એ પ્રભુના ફક્ત એક ઝલક માટે કલાકો સુધી એકની એક જગ્યા પર ઊભા રહીને પ્રભુના દર્શન માટેની એ એમની અભિવ્યક્તિ જે છે તે વ્યક્ત કરી રહ્યા છે. અને આ ભીડ એ તમને દર્શાવી રહી છે કે પ્રભુ જે છે એ આજનો જે અગત્યનો દિવસ છે ત્યારે જ્યારે નગરયાત્રામાં નીકળી રહ્યા છે તો લોકોના મનમાં કેવો હર્ષોલ્લાસ હોય છે, લોકોના મનમાં એ પ્રભુ પ્રત્યેની ભક્તિ કેટલી છે તે આ ભીડ આજે દર્શાવી રહી છે. શાસ્ત્રીજી, એવું કહેવામાં આવતું હોય છે કે મહંત નરસિંહદાસજી જે છે તેમને સ્વપ્નમાં ભગવાન આવ્યા હતા અને ત્યારબાદ અમદાવાદની આ રથયાત્રાની શરૂઆત થઈ હતી. ત્યારની રથયાત્રાને હવે તો 147મી આ રથયાત્રા, ભિન્નતા ઘણી બધી જોવા મળતી હશે, પરંતુ જે ભક્તિ રસ છે તેમાં ઓર વધારો જોવા મળ્યો છે. જી બિલકુલ, એમ પણ એવું કહેવામાં આવ્યું છે કે કળિયુગમાં એ ભક્તિ જે છે એનું સ્વરૂપ જ બદલાઈ જશે. અને આપ જોશો તો જગન્નાથજીની રથયાત્રા જ્યારે 147 વર્ષ પહેલા સારંગદાસજીએ સૌ પ્રથમ કરી હતી ત્યારે પણ ગુજરાતમાં વાયુ વેગે આ વાત પ્રસરી ગઈ હતી. અને તે પ્રથમ રથયાત્રામાં પણ એટલી બધી ભીડ ઉમટી આવી હતી કે એ અમદાવાદના સમગ્ર વિસ્તારોમાં તમે જોશો તો આપને કદાચ ધ્યાન હશે તો પહેલા તો રતનપોળમાંથી પણ આ રથયાત્રા નીકળતી હતી, પરંતુ આ ભીડ અને આટલા બધા લોકોના વચ્ચે આ રથ લઈ જતા હોવાથી એ બદલવામાં આવ્યું અને એ રથનો રૂટ બદલીને આજે તો એ 16 કિલોમીટરનો કેટલો લાંબો રૂટ જે છે એ પ્રભુનો આજે આટલો બધો ફેરફાર કરીને આપવામાં આવ્યો છે. શાસ્ત્રીજી, ખલાસી બંધુઓ જેવી રીતે આ રથ ખેંચતા હોય છે, પરંતુ અન્ય જે ભક્તો હોય છે તેમાં પણ જાણે કે હોડ મચી જતી હોય છે કે આ રથને એક સ્પર્શ થઈ જાય, તેને ખેંચવાનો અવસર મળે. તેનું શું મહાત્મ્ય છે, મહત્વ શું છે? આપ જોશો તો આ રથ જે છે તે રથના દરેકે દરેક દોરડાઓના પણ નામ આપવામાં આવ્યા છે. તો સ્વર્ણચૂર્ણથી લઈને જે અલગ અલગ રથોના જે દોરડા છે તેને ફક્ત સ્પર્શ કરવાથી પણ એ જન્મો જન્મની જે આ ગોળ ચક્ર છે તેમાંથી મુક્તિ મળતી હોય છે. આપણા કેટલા બધા પુરાણોમાં એવું કહેવામાં આવ્યું છે કે જે વ્યક્તિ આજના અષાઢી બીજ એટલે કે રથયાત્રાના દિવસે પ્રભુનું નામ લઈ પ્રભુના રથને જો સ્પર્શ પણ કરે છે અને સ્પર્શ પણ નથી કરતા, એમના દોરડાને પણ જો સ્પર્શ કરી રહ્યા હોય છે તો તેમને પણ એ મુક્તિ મળી જતી હોય છે. પ્રભુના વૈકુંઠના ધામમાં તેમને જગ્યા મળતી હોય છે. અને તેથી જ જે લોકો છે એ પડમપડી કરતા હોય છે કે ક્યાંક એક સ્પર્શ થઈ જાય, પ્રભુના દોરડાને ખેંચવાનો અમને મોકો મળી જાય અને અમે આ ખલાસી ભાઈબંધુઓની જેમ પ્રભુના રથને થોડોક તો આગળ લઈ આવીએ. શાસ્ત્રીજી, બાળ લીલાને અહીં યાદ કરવી જ પડે, કારણ કે અત્યારે જે રૂપ છે, અત્યારે જે સ્વરૂપ છે ભગવાનનું, નયનરમ્ય છે, આંખો પહોળી છે, હાથ પગ સંકોચાયેલા છે અને એ રૂપને જોઈને જ એક ભક્ત આત્મવિભોર થઈ જાય, ભગવાનની અંદર પોતાને સમાવી દેતો હોય તેવી લાગણી અનુભવે. તો બાળ લીલાને લઈને કોઈ એક કિસ્સો જે તમને અત્યારે યાદ આવતો હોય ભગવાનનો? આપ જોશો તો બાળ લીલા ભગવાન શ્રી કૃષ્ણની એ બાળ લીલા તો ખૂબ જ વધારે છે, પરંતુ એક જે કિસ્સો જે છે તે એવો છે કે તે માતા યશોદાને એ મુખમાં એ સમગ્ર બ્રહ્માંડના દર્શન કરાવતા હોય છે. આપ જોશો તો પ્રભુ જે છે એ માટી ખાતા હતા અને માં યશોદા